નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો માત્ર 3 દિવસ બેંકો ખુલ્લી રહેશે. મિત્રો, એપ્રિલ 2024માં બેંકોમાં કુલ 14 દિવસ રજા રહેવાની છે. ઘણા રાજ્યોમાં તો આ અઠવાડિયે બેંક માત્ર 3 દિવસ ખુલશે. મિત્રો, સપ્તાહના બીજા દિવસે મંગળવારે 9 એપ્રિલે ગુડી પડવા, ઉગાદી, તેલુગુનું નવું વર્ષ, સજીબુ નોગમ પાનાબા એટલે કે મિત્રો ચોયરો ઉબા અને પ્રથમ નવરાત્રિની બેંકમાં રજા રહેવાની છે. મિત્રો, 10 અને 11 એપ્રિલે રજા રહેવાની છે અને ઈદની રજા છે. અને મિત્રો 13 એપ્રિલ મહિનાનો બીજો શનિવાર છે અને 14 એપ્રિલે રવિવારની રજા રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આઈએમડીએ આપ્યું હીટવેવ અને વરસાદનું એલર્ટ. મિત્રો, આઈએમડીએ હીટવેવ અંગે ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ માટે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્રના વિદર્ભ, ઉત્તર કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગરમીનું તીવ્ર મોજું આવવાનું છે. જોકે 2 દિવસ પછી તેમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ તાપમાન વધી શકે છે અને આઈએમડીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ સિવાય પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. મિત્રો, ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે ગરમીથી રાહત આપતી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લીંબુના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોથી વધી 200 રૂપિયા પ્રતિ કિલો થયા છે. આગામી દિવસોમાં લીંબુના ભાવ હજુ પણ વધવાની શક્યતાઓ દર્શાવાય છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રેલવે સ્ટેશનમાં લોટ અને ચોખાનું વેચાણ થશે. મિત્રો, ભારતીય રેલવે સ્ટેશન પર જ લોકોને લોટ અને ચોખા વેચવાનો નિર્ણય લીધો છે. આ માટે રેલવેએ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યો છે. મિત્રો, આ પહેલથી ઝારખંડ, બિહાર અને બંગાળ જતા લોકો સ્ટેશનથી જ સસ્તો લોટ અને ચોખા ખરીદી શકશે. આ સેવા 3 મહિના માટે શરૂ કરવામાં આવી છે અને આ સેવા સાંજે 2 કલાક માટે જ આપવામાં આવશે. સરકારે લોટનો ભાવ 27.50 અને ચોખાનો ભાવ 29 નક્કી કર્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત. મિત્રો, તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરી ગરીબીમાં ઘૂસ્યા છે. તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું, જે ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર 1 લાખ રૂપિયા જમા કરશે. આ એક ક્રાંતિકારી પગલું છે અને આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખવાનો છે અને ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા સીધા જ જમા થશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં માતા અને પિતા બંનેના ધર્મની માહિતી આપવી ફરજિયાત છે. મિત્રો, કેન્દ્ર સરકારનો નવો નિયમ આવ્યો છે અને બાળકના બર્થ સર્ટિફિકેટમાં માતા અને પિતાના નામની સાથે બંનેના ધર્મની માહિતી પણ આપવી પડશે. અત્યાર સુધી માત્ર પરિવારના જ ધર્મની માહિતી લેવાતી હતી. ઉપરાંત આ નિયમ બાળકને દત્તક લેવાના કિસ્સામાં પણ લાગુ કરાશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળવાની છે. મિત્રો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે. મિત્રો, 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થવાની છે. એટલે કે મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો અને બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પાસે પૈસા પણ મળી જશે. અને મિત્રો, સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો કેન્દ્ર સરકારની મોટી ભેટ.
મિત્રો, કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3 થી 10% વધારો કર્યો છે. મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024થી લાગુ થઈ ગયા છે. આંધ્રપ્રદેશમાં 300 રૂપિયા, અરુણાચલ પ્રદેશમાં 234 રૂપિયા, આસામમાં 249 રૂપિયા, બિહારમાં 242, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવ્યું છે. મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે અને આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારી ગેરંટી મળે છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભરતીને લઈને મોટા સમાચાર. મિત્રો, પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માટે મહત્વના સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીને લઈ હેલ્પલાઇન નંબર શરૂ કરાશે અને ઉમેદવારો સોમવારથી હેલ્પલાઇન નંબર પર જરૂરી માહિતી મેળવી શકશે. રજાના દિવસ સિવાય હેલ્પલાઇન નંબર પર માહિતી મળી રહેશે. હેલ્પલાઇન માટે 3 નંબર જાહેર કરવામાં આવ્યા છે: 816088 0331 અને 816085 3877 હેલ્પલાઇન નંબર તેમજ 816080 9253 હેલ્પલાઇન નંબર પર માહિતી મેળવી શકાશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 70 લાખ રૂપિયા. મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ 1,50,000 જમા કરાવી શકો છો. તમે આ રોકાણ હપ્તા અથવા તો એકી સાથે કરી શકો છો. ધારો કે તમે વર્ષ 2024માં તમારી દીકરી 1 વર્ષની થવા પર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું છે. જો તમે દર નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 1,50,000 જમા કરાવશો તો તમને વર્ષ 2045માં પાકતી મુદતના સમયે કુલ 69,27,578 મળી શકે છે. આમાં તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ 22,50,000 રૂપિયા હશે અને મિત્રો વ્યાજની આવક 46,77,578 રૂપિયા હશે. આ યોજનામાં 1 વર્ષમાં કરેલા 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરા મુક્તિનો લાભ પણ મળે છે. અને મિત્રો આ સ્કીમ ટ્રિપલ સ્ટેટસ સાથે આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારની ચૂંટણી પહેલા ભેટ. મિત્રો, 2 વ્હીલર અને 3 વ્હીલર માટે ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ આવી છે. ઈ વ્હીકલ ખરીદવા પર સરકાર 50,000 રૂપિયાની સબસિડી આપશે. એપ્રિલ 2024થી જુલાઈ 2024 સુધી ચાલનારી આ યોજનામાં 500 કરોડનો ખર્ચ કરવામાં આવવાનો છે અને યોજના હેઠળ 2 વ્હીલર દીઠ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. નાના 3 વ્હીલર એટલે કે ઈ રિક્ષા અને ઈ કાર્ટની ખરીદી માટે 25,000 સુધીની સહાય આપવામાં આવશે અને 3 વ્હીલર ખરીદવા પર 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો નમો સરસ્વતી યોજના શરૂ. મિત્રો, ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને કુલ 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 10,000ની સહાય આપવામાં આવશે અને મિત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 15,000ની સહાય આપવામાં આવશે. મિત્રો, આ સહાય ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે 2,000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જૂન અને જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા ખુશખબર આવી. મિત્રો, લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટનું ભાડું ઘટાડી દીધું છે. હવે જનરલ ટિકિટ લઈને 50 કિમી મુસાફરી કરવા માટે ફક્ત 10 રૂપિયા ભાડું આપવું પડશે, જેના માટે પહેલા 30 રૂપિયા આપવા પડતા હતા. રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જાહેર કર્યો છે. રેલવેએ કોરોના કાળમાં લોકલ ટ્રેનને એક્સપ્રેસ ટ્રેનો તરીકે નામિત કરી હતી. સામાન્ય ટ્રેનોના સંચાલન બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે તેના ભાડામાં પણ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા થઈ ગયા હતા. એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું 30 રૂપિયા છે. હવે ફરીથી તેને સામાન્ય કરી દીધું છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી 2.5 ડિગ્રી સુધી ઊંચકાઈ હતી અને 10 થી 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
મિત્રો, રાજ્યમાં આગામી 5 દિવસ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસ્કમ્ફોર્ટ કન્ડિશન રહેશે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે, જોકે તાપમાનનો પારો ઊંચકાવાની શક્યતા નથી. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી અને નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 39, વડોદરામાં 37.4 તથા સુરતમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી પણ દર્શાવી છે. ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 દિવસ દરમિયાન ગરમ હવા અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, પશ્ચિમી વિક્ષોભની નકારાત્મક અસરને કારણે એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ ઓછું છે. ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સપ્તાહમાં ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં પણ કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા નકારી શકાતી નથી, જેના કારણે એપ્રિલ માસમાં લોકોને અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં દિવસનું તાપમાન નીચું જોવા મળશે. મિત્રો, વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ શકે છે. જો મિત્રો હીટ વેવથી બચવું હોય તો શું કરવું પડે તેના વિશે વાત કરીએ તો હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધોએ તડકામાં બને ત્યાં સુધી વધુ રહેવું ન જોઈએ. બહાર જઈએ ત્યારે ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું જોઈએ. અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું અને વારંવાર ઠંડુ પાણી પીતા રહેવું જોઈએ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ. શક્ય હોય તો લીંબુ શરબત પીવું જોઈએ. ગરમીમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. અને મિત્રો, લીંબુ શરબત, મોળી છાશ, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાના પાણી પીવા જોઈએ. લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. અને મિત્રો, ચા કોફીના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી સેવન કરવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.